સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. દાનમ ભોગો નાશ તૃતીયો ગતયો ભવંતિ વિત્તસ્ય યો ન દદાતિ ન ભુંક્તે તસ્ય તૃતીયા ગતિર્ભવતિ. તમારા જીવનની અંદર ભાગ્યથી અથવા તો મહેનતથી સંપત્તિ હોય, એ સંપત્તિના જગતમાં 3 ભાગ હોય છે. એ 3 ભાગની અંદર જો તમે વહેંચો તો એ સંપત્તિ સાર્થક છે. પહેલું કહેવામાં આવ્યું છે દાનમ. તમારી પાસે સંપત્તિ હોય તો એનું દાન કરો. જો તમે તમારા જીવનની અંદર દાન ન કરી શકતા હોવ તો ભોગવો. કહ્યું છે કે ભોગવે એ જ ભાગ્યશાળી. જો આ 2 વસ્તુ જો તમે ન કરી શકો, આ 2 માર્ગની અંદર તમારી સંપત્તિનો વિનિયોગ ન કરી શકો, તો ત્રીજી ગતિ છે એનો નાશ. જો તમે દાન ન કરો, ભોગવો નહીં, તો એ ધનનો નાશ થવાનો છે. એટલે હંમેશા દરેક વ્યક્તિએ દાન કરતા રહેવું જોઈએ અને શાસ્ત્રનો અનુસાર એને ભોગવવી જોઈએ. જેવી રીતે ધનની 3 રસ્તા છે, એવી રીતે શરીરના પણ 3 રસ્તા છે. જ્યારે વ્યક્તિ મનુષ્ય મૃત્યુ પામે તો એ શરીરને આપણે બાળીએ તો રાખોડી બને, જમીનની અંદર દાટીએ તો માટી બને, અને જો એ શવને ફેંકી દેવામાં આવે તો ગીધ જેવા મોટા પક્ષીઓ માટે આહાર બને. આવી રીતે શરીરની 3 ગતિ છે, એવી જ રીતે સંપત્તિની પણ 3 ગતિ છે. આ 3માંથી કઈ ગતિએ આપણે આપણું શરીર અને સંપત્તિનો વિનિયોગ કરવો એ આપણા હાથમાં છે, એ ભગવાનના હાથમાં નથી. એટલે હંમેશા આપણી પાસે રહેલી સંપત્તિ, આપણી પાસે રહેલું જે શરીર છે, ખોડિયું આપ્યું છે, એનો સદુપયોગ થાય એ પ્રમાણેનું જીવન જીવવું જોઈએ. દરેકને મારા જય શ્રી કૃષ્ણ.